નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં મોદીજીએ ભારતની જનતાને અપીલ કરી કે ગોલ્ડ ખરીદવાનું બંધ કરો, કારણ કે ગોલ્ડ આપણા દેશમાં પાકતું નથી, બહારથી આવે છે, આયાત કરવી પડે અને એના લીધે વિદેશી હુંડિયામણ જતું રહે છે. પછી વિદેશ પ્રવાસોમાં તમે બહુ ખર્ચા ના કરો, કારણ કે એમાં પણ આવક વિદેશ જાય, એટલે વિદેશના પ્રવાસો બંધ કરો. પછી પેટ્રોલમાં બચત કરો, ઓછું બાળો, કાર પુલિંગ કરો. માનો કે જોબ જવું હોય તો એક કારમાં બધા ભેગા થઈને જાઓ, અલગ અલગ લઈને ના જાઓ, અને કાર પુલિંગ કહેવાય. બસમાં ફરો, ટ્રેનમાં જાઓ. એટલે આવી રીતે એમણે ઘણી બધી સલાહો આપી, અને એ સલાહો આપીને મને લાગે છે કે 5 દિવસના વિદેશ પ્રવાસે નીકળી ગયા. તમને સલાહ આપી કે વિદેશ ના જશો ને એ જતા રહ્યા, અને એમનું 8,000 કરોડનું પ્લેન તો પાણીથી ચાલે છે, એ તો પેટ્રોલથી ચાલતું નથી. અને હમણાં મતલબ ચૂંટણીઓ હતી બંગાળમાં, આસામમાં, તમિલનાડુમાં, ત્યાં સુધી આ સલાહ આપતા નહોતા. અને વખતે તો તમારે રોડ શો ને મોટી મોટી ગાડીઓના કાફલા ને એવું બધું કરીને એ પોતે તો પેટ્રોલ નહોતા બાળતા, એ તો પાણી જ બાળતા હોય છે. એમની ગાડીઓ બધી પાણીથી ચાલે, ભલે BMW હોય. અને પછી હવે ચૂંટણીઓ પતી ગઈ, રિઝલ્ટ આવી ગયા છે, એટલે હવે ચિંતા નહીં. એટલે હવે તમને સલાહ આપી. પછી સોમનાથ આવ્યા હતા, એમની 50 ગાડીઓના કાફલા લઈને. હવે પાછા ઓછી કરી, પણ એ વખત 50 ગાડીઓનો કાફલો લઈને આવે. અને એ વખતે પ્રજા હવે સ્વયંભૂ ભેગી થતી નથી સાંભળવા, એટલે 1,800 બસો ભરીને પબ્લિકને લાવવામાં આવી સોમનાથના એમાં. એટલે એ પણ પાણીથી ચાલે ને, બસો બધી પાણીથી ચાલે, એમાં ડીઝલ પેટ્રોલ ના વપરાય. મોદીજી માટે પેટ્રોલ ના હોય, એ બધી ગાડીઓ ઓટોમેટિક હોય છે, એ બધી પેટ્રોલથી પછી પાણી ઉપર આવી જતી હોય, મોદીજી બેસે એટલે મિત્રો આ રીતે એમણે સલાહ આપી કે ભાઈ આ બધું કરશો નહીં. હવે આ સંકટ આજનું તો નહોતું, પણ ચૂંટણીઓ હતી એટલે આપતા નહોતા સલાહ. આ રાહુલ ગાંધીએ માર્ચ મહિનામાં ચેતવણી આપી હતી કે આર્થિક સંકટ આવશે અને કશું કરવું પડશે, પગલાં લેવા પડશે. પણ આપણે એના તો ગાંડો સમજીએ છીએ, એટલે હવે એની વાત કોણ માને. હવે તમને કહું કે ભારતના દેવાની વાત કરવી છે મારે. 2014માં મનમોહન સિંહ રિટાયર થયા, એટલે વડાપ્રધાન પદેથી ઉતર્યા. માર્ચ 2014ના અંતે ભારત સરકારનું દેવું હતું 55 થી 58 લાખ કરોડ. એમાં આંતરિક અને બાહ્ય બધું ભેગું થઈને 55 થી 58 લાખ કરોડ દેવું હતું. અને હાલ વર્તમાનમાં 2026ના માર્ચ 2024, અત્યારે તો મેં આવી ગયો, 2024 માર્ચ સુધીમાં ભારત સરકારનું દેવું છે 197 લાખ 197 લાખ કરોડ. એમાં 190 લાખ કરોડ આંતરિક દેવું છે, અને 6.7 લાખ કરોડ બાહ્ય દેવું. આ કરોડ સાંભળજો પાછા, એકલું લાખ ના સાંભળતા. હવે ટૂંકમાં 197 લાખ કરોડ દેવું છે. હવે 2026 ને 27માં, આ 25-26નું ગણ્યું, પણ હવે ચાલુ થઈ ગયું, તો 26-27નો અંદાજ એવો છે 215 લાખ કરોડ દેવું થશે. 197 લાખ કરોડમાંથી 215 લાખ કરોડ દેવું થશે. એટલે 15 ને 3 18 લાખ કરોડ દેવું આ એક વર્ષમાં વધવાનું છે. હવે તમને મેં કહ્યું, જોયું તમે કે મનમોહન સિંહની સરકાર સુધી 58 લાખ કરોડ કે 55 લાખ કરોડ દેવું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારથી માંડીને 2014માં મનમોહન સિંહ ગયા ત્યાં સુધી ના 67 વર્ષમાં, 67 યર્સમાં તમામ વડાપ્રધાનોનું, જવાહરલાલ નહેરુથી માંડીને મનમોહન સિંહ સુધીનું દેવું 67 વર્ષમાં ફક્ત 55 લાખ કરોડ હતું. ફક્ત 55 લાખ કરોડ.
અને પછી હાલ 197 લાખ કરોડ છે, મતલબ પેલું 55 લાખ કરોડ માઇનસ કરો. 197 લાખમાંથી 55 લાખ કરોડ માઇનસ કરો એટલે 142 લાખ કરોડ દેવું 2014 થી 2026 સુધીમાં 12 વર્ષમાં. 67 વર્ષમાં તમામ વડાપ્રધાનોનું દેવું 55 લાખ કરોડ હતું ને છેલ્લા 12 વર્ષમાં 142 લાખ કરોડ ઉમેરાયું. તમામ વડાપ્રધાનોએ 67 વર્ષમાં ફક્ત 55 લાખ કરોડ દેવું કર્યું અને એકલા મોદીજીએ 12 વર્ષમાં 142 લાખ કરોડ એની અંદર ઉમેર્યું. એટલે હાલ આપણું દેવું 197 લાખ કરોડ છે. એટલે આ ભાઈ જે મનમોહન સિંહે કહ્યું હતું કે ઇકોનોમી માટે, દેશ માટે ડિઝાસ્ટર છે, મોદીજી આવશે તો, પણ પ્રજાને અક્કલ આવતી નથી. તો શું એ બધા વિકાસ નહોતા કરતા? મનમોહન સિંહ તો આ ઇકોનોમીના નિષ્ણાત હતા અને મનમોહન સિંહના સમયમાં તો ભારતને મંદીમાંથી હમણાં અટકાઈ રાખ્યું હતું. આખી દુનિયામાં મંદી ચાલતી હતી, અમેરિકામાં મંદી ચાલતી હતી, અમારી એ જોબો જતી રહી હતી. ત્યારે મનમોહન સિંહ એકલો માણસ હતો જેણે ભારતને સાચવી રાખ્યું હતું. એવો ઇકોનોમિસ્ટ પણ વિકાસ તો કરતો હતો, પણ આ ભાઈએ શું વિકાસ કર્યો? પુલ તો રોજ તૂટી જાય છે, રસ્તા તો તરત તૂટી જાય છે. વી ડોન્ટ નો. અને 80 કરોડ લોકો તો રેશનિંગનું અનાજ ખાય છે, નોકરીઓનો ત્રાસ છે, બેકારી વધી ગઈ છે, ભૂખમરી વધી ગઈ છે. બધા જ અંકમાં મનમોહન સિંહ કરતા આપણે પાછળ જ જતા ગયા છે. એમ ભૂખમરીથી માંડીને તમામ અંકોમાં આપણે નીચા જતા ગયા છે. તો વિકાસ શું કર્યો? 142 લાખ કરોડ દેવું કરીને આ ભાઈએ વિકાસ શું કર્યો? પ્રજાને અક્કલ છે નહીં. એમને ધર્મની ધાબળી ઓઢાડી દીધી છે અને અબ્દુલને સીધો કરવાનો છે એ ઘુસાડી દીધું છે. એટલે પછી બધું વેઠવા પ્રજા તૈયાર છે. હવે દેવાધાર થઈ ગયા છે અને હજુ 24-27માં બીજા 18 લાખ કરોડ દેવું વધશે એટલે 215 લાખ કરોડ દેવું થઈ જશે. જલસા કરો. આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો. બાય.